હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે જઈએ છીએ ટૂર પર. તો જો અમે કાનાજીને દર્શન કરીને નીકળીએ છીએ. હવે દીવાબત્તી પણ કરી લઈએ. ચાલો. તો વહેલી સવારના મેં દીવાબત્તી કરી દીધા છે. હવે અમે નીકળીએ છીએ ટૂર જવા માટે. તો ભગવાનના દર્શન કરી લઈએ. સવારના 5:15 થયા છે અને અમે નીચે આવી ગયા છે. હજુ સુધી અમારી બસ આવી નથી. બસ રેડી છે, રવિ મૂકવા આવ્યા છે અમને. બધા નીચે રેડી થઈને આવી ગયા છે, પણ અમારી બસ નથી આવી. બસના અમારી બસ ફૂલ થઈ રહી છે અને ઉપડી ગઈ છે. હા, એવું કરો ખાતે નહીં આવતા સીટ પર. છે બધા. બટાકા પૂરી, ચા બધા ખાય છે. નાસ્તો કરવા.
ત્યાં છે ચા નાસ્તો કરવા પણ જગ્યા નાની છે. જગ્યા નાની પડે છે અને માણસો વધારે છે. તો આવી ગયો છે બટાટા પૂરી ને ખમણ ને ચટણી. આવે ડીશો લઈ લો, એનો લેવા માંડો, હું પછી લઈશ. તું લઈ લે. હા લઈ લે ને, અમે બીજી આવે, બીજી બે લાવજો ને, અહીંયા બે મૂકવાની છે. હા બસ ચલો. જો ભાઈ બટાકા પૂરી ને આપણે નાસ્તો આવી ગયો છે મસ્ત. બેઠું છે બધું નાસ્તા માટે ઊભું છે, જગ્યા નથી. મસ્ત ફ્રેશ નાસ્તો મળે છે, ખમણ ને બટાકા પૂરી. પહોંચી ગયા છે અને અમે ચા નાસ્તો કરી લીધો છે. પછી જઈશું આગળ. આ છે જનખવાવ ગામ. ચા નાસ્તો થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ બસમાં. હવે જઈએ છીએ આગળ. લે લે આવી રોય. પછી નીકળી ગયા છે. બંડળી વાળી ગાડી લઈ નાચ નાચ ભાઈ જોવાનું છે પહેલા જોવાનું. ગરબા મૂકવાની કરતા ગરબા મૂકો, મજા આવશે. ગયા છે અમે જલેબી હનુમાન મંદિર. ચલો મહિલા મંડળ જાય છે હવે દર્શન કરવા માટે. જલેબી મંદિર. હા જલેબીનો પ્રસાદ ધરાવાય છે. જો આ છે શોપ છે. કાલે મેળો હતો. હા પાછળથી આવ્યા એટલે જલેબી હનુમાન તો જલેબી ચડતી હશે કે? હા એટલે તો જલેબી નામ પડ્યું છે. હા ભાઈ અહીંયા જલેબી છે, જલેબી ચડાવવાની એટલે આમ માનતા પૂરી થાય તો જલેબી ચડાવવાની એવું છે. અને આ છે જલેબી, જો ગરમા ગરમ બનતી છે. માનતા રાખે. હા જો ભાઈ જલેબી ડડલાવન જલેબી છે. હા બધા પત્તી હોય છે તો એ લોકો જલેબી ચડાવતા હોય છે અહીંયા આગળ. તો મેં 20 રૂપિયાની જલેબી લીધી છે. અમારી કલ્પનાબેને પણ લીધી છે. અમે બધાએ જલેબી લીધી છે. હવે જઈએ છીએ દર્શન કરવા અને જલેબી ચડાવીશું. જવાનું અંદર જવાનું.
તો ભાઈ જલેબી જ અહીંયા જલેબી બને છે. દરેક જગ્યાએ તમને જલેબી બનતી દેખાશે. આમ જવાનું. જો ભાઈ આપણું હનુમાન મંદિર આવી ગયું છે. જલેબી હનુમાન મંદિર બહુ ભીડ છે આજે બી. મંદિર પહોંચી ગયા છે. અંદર લેડીઝ નહીં જવા દે ને. अच्छा चले हनुमान मंदिर. तो अँ तो बता લઈ લે છે પાછું. ફોટો તો પાડવો દે. એ જલેબી જો આ છે જલેબી હનુમાન દાદા મંદિર છે. દર્શન કરી બધા બેસી ગયા છે. હનુમાન ચાલીસા બોલો. ચરણ સરોજ રાજ નિજ મન મુકુર સુધારી વરરહુ રઘુવર વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તनु जानकी पवन कुमार बलूति जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा सुमति निवार सुमित के संगी कंचन वर्ण केसा कानन कुंडल कुंचित केसा दुलारे तुम रखवारे असुर सारे सब सुख रहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आवन तेज सहा तीनों लोक नाटके जाते भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे और हरे सब पीरा जपत निरंतर हनुमत मीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. હવે તો હું તો આ છે જલેબી હનુમાન મંદિર. મસ્ત દર્શન થઈ ગયા છે. હવે અમે નીકળીએ છીએ. જો ભાઈ અહીંયા જલેબી મળે છે, લીંબુ મરચાં, તેલ બધું જ મળતું હોય છે. તમે તમારા આસ્થા પ્રમાણે ચડાવી શકો છો. ચલો દર્શન થઈ ગયા છે. હવે મહિલા મંડળ જાય છે બસમાં. મહિલા મંડળ અમારું જો પર્સ લેવા માટે છે. આ છે 150-150ના થેલા. બધા થેલા લે છે, પર્સ લે છે. 150-150ના છે. આ છે મારી પૃષ્ટિ. પૃષ્ટિ શું લીધું? હા બોલાઈને આવી છે. જો બસમાંથી ઉતારીને લઈને આવી થેલા લેવા માટે. જો અમારી બધી લેડીઝ તૂટી પડી છે લેવા માટે. ઉતારીને બસમાં બેસી ગયા છે. હવે નીકળ્યા છે અમે ગળતેશ્વર જવા માટે. દે દો, બતાવ દો, આમ બતાવ દો. એ શું લીધું? હાય બોલો. હાય, હેલો.
બધા તાળા પડી ગયા છે, હવે ભૂખ લાગી ગઈ. ચોકલેટ વેચે છે બધાને. શું વાત છે, મસ્ત ચોકલેટ. ચોકલેટ આવે છે, ચોકલેટ. પણ આમાં ચોકલેટ નહીં ભાવતી. આપણે એટલા બધા મોટામાં ક્યાં મળે. હવે પહોંચી ગયા છે ગળતેશ્વર. ગળતેશ્વર પહોંચી ગયા છે અમે, અને અત્યારે જઈએ છીએ જમવા માટે. પછી જઈશું દર્શન કરવા માટે. સામે છે ભોજનાલય હોલ, છે અમારી બસ, છે અમારી મહિલા મંડળ. આ છે મહાદેવનું શિવલિંગ. જો કેટલી મસ્ત મૂર્તિ છે, કેટલી સરસ છે. જોજો મસ્ત છે. આ છે ગળતેશ્વર મહાદેવની મૂર્તિ. જો પછી હું તમને દર્શન કરવા આગળથી. અત્યારે જઈએ છીએ જમવા માટે. જમીને પછી તમને દર્શન કરાવો. ચાલો. ત્યાં જ આગળ જ મહાદેવ મંદિર છે, ગળતેશ્વર મહાદેવ. આ છે મહાદેવ મંદિર, નાગેશ્વર. ગળતેશ્વર છે, અહીંયા છે ગળતેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા છે હનુમાનજીનું મંદિર. પૂછું તમને. આ છે ભોલેનાથનું શિવલિંગ. મસ્ત મસ્ત ગાર્ડન છે. પછી ગળતેશ્વર મહાદેવ સંકુલ ઓફિસ, ભોજનાલય. અહીંયા બધા જમવા બેઠા છે. ભોજનાલય ગળતેશ્વરનું. ભોજનાલયમાં બેઠા છે અમે. આજે છે ભંડારો, તો જમવાનું તમને બતાવું. તો પુલાવ છે, કઢી છે, બાસુંદી છે, બટાકાવડા છે, અને સબ્જી છે, અને પાણીની બોટલ બી આપતા છે. આટલી સુવિધા છે. અને દર્શીલ ને બધી લેડીઝ પણ બેઠી છે. અને આ છે મારી મહિલા મંડળ. આ રીતના લાઇનસર જતા હોય છે બધાને. ખુરશીમાં બેસીને જમવાનું હોય છે. આપણે અહીંયા દત્તાત્રેય ભગવાનનો છે. આ છે પરમ પૂજ્ય મહારાજ. આ છે ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિ. અને નીચે છે રામ લક્ષ્મણ સીતા. બજરંગબલીનું મંદિર સુંદર છે દર્શન કરવા માટે. જય બજરંગબલી. તો હવે જઈએ છીએ અંદર. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. 12 જ્યોતિર્લિંગ છે, 12 શિવલિંગ છે. આ છે સોમનાથ જ્યોતિર્લિંગ. જય ભોલેનાથ. આ છે સેકન્ડ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. ત્રીજું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. શંકર જ્યોતિર્લિંગ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર.
જો વોટર મસ્ત થાય છે. આ છે રામેશ્વર જ્યોતિર્લિંગ. રામેશ્વર જ્યોતિર્લિંગ છે. अच्छा अमरनाथ ज्योतिर्लिंग शिवधाम. પાણી પડતું છે. હા, બીજું એક આ મંદિર છે મહાદેવનું છે. ફોટો પાડવાનો છે. જય ભોલેનાથ. પાછળ સરસ છે. પાછળ પાણી કે તળાવ એવું નદી છે. જો મસ્ત છે. હવે દર્શન મસ્ત થઈ ગયા છે જો ભોલેનાથના. અને હવે અમે નીકળીએ છીએ રટેશ્વરથી ઉનાઈ જવા માટે. નીકળી ગયા છે. હવે જઈએ છીએ અમે સાંકળી મંદિર, સ્વામિનારાયણ મંદિરમાં જઈએ છીએ. ચાલો તમને દર્શન કરાવીશ. જો બા ટ્રેન આવે છે. પહોંચી ગયા છે. હવે માતાજીના દર્શન કરવા જઈશું. અહીંયા મેળો લાગ્યો છે, તમને બતાવું. આ છે મેળો છે અહીંયા ઉનાઈ માતાજીનો. આપણે બસ એ બાજુ પાર્કિંગ કરી દેતા જો ભાઈ મસ્ત બંગડી છે અહીંયા. ઉનાઈ માતાજીનું મંદિર સામે મંદિર છે. અને આ છે મેળો ભરાયો છે ઉનાઈ માતાજીનો મંદિરનો મેળો તમે જોઈ શકો છો. જો આ છે ઉનાઈ માતાજી મંદિર છે. ચાલો હું તમને દર્શન કરાવું. જો અહીંયા મેળો પણ છે. દરેક વસ્તુ મળશે તમને. જય માતાજી. આ છે ઉનાઈ માતાજીનું મંદિર. પછી દર્શન કરી લઈએ. જય માતાજી. જો મસ્ત દર્શન થાય છે. જય ઉનાઈમાં. ઉનાઈ માતાજીનું મંદિર. ઉનાઈ માતાજીનું મંદિર. માતાજી છે. જય માતાજી. તમે પ્રદક્ષિણા કરી લીધી છે ઉનાઈ માતાજીની મંદિરની. તમે પણ દર્શન કરી લેજો. આ છે મંદિર માતાજીનું. આ છે માતાજી. મંદિર બીજું એક મિનિટ. આવે છે એ બાજુનું આવે છે. આ બાજુનું કરીએ. આ બાજુનું
અહીંયા છે ગરમ પાણીના ઝારા. ચાલો તમને બતાવો. જો વરાળ નીકળે છે. ગરમ પાણીના ટુંડ. લેડીઝ ટુંડ પણ છે અહીંયા. આ છે જેન્ટ્સ ટુંડ. સ્ત્રી વિભાગ અહીંયા છે. કલ્પનાબેન અહીં છે. અમે બધા બેસી ગયા છે. હવે નીકળ્યા છે અમે ઘરે. જો બધાને નાસ્તા પાર્ટી ચાલે છે. ચોકલેટ વેચે છે. જો છે તો બધા નાસ્તો લઈને બેસી ગયા છે. પડીકા ખાય છે. ફ્રેન્ડ પાર્લેજી ખાય છે. જો તર હોટલ સૌભાગ્યમાં આવી ગયા છે ડિનર કરવા માટે. અમે બધા બધી મહિલા મંડળ ઉતરે છે. તો અમે ડિનર કરવા બેસી ગયા છે બધા. અમારું બધું મહિલા મંડળ જમવા બેસી રહ્યું છે. જમવાનું આવી ગયું છે અમારું ડિનર. પંજાબી સબ્જી છે, દાળ ફ્રાય, જીરા રાઈસ છે, સેવ ટમેટા છે, સલાડ છે, રોટલી છે, છાશ છે. ચાલો જમી લઈએ. હવે અમે જમી લીધું છે. રાતના વાગ્યા છે 10 અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે, કેવડી જવા માટે. બધી બસમાં લેડીઝ બધી બેસી ગઈ છે. તો અમે કેવડા પહોંચી ગયા છે અને રાતના 2:30 વાગે પહોંચ્યા હતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.